ટેટૂના કારણે 16 વર્ષની લાપતા યુવકનું પરિવાર સાથે મિલન થયું। ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ગાંડો ગામમાંથી 16 વર્ષ પહેલા ગુમ થયેલા બાળકની આજે પુખ્ત વય પરિવારજનો સાથે મુલાકાત થઈ। આ યુવકનું નામ પંકજ ઉર્ફે રાહુલ યાદવ છે, જે 16 વર્ષ પહેલા મોટાભાઈ સાથે ઝઘડો થયા બાદ પિતાએ તેને માર્યો હતો અને ગુસ્સામાં ટ્રેન પકડી અને ઘર છોડી દીધું હતું। જો કે પંકજ નથી બોલી શકતો કે નથી સાંભળી શકતો। અમદાવાદ રેલવે સ્ટેશન પર પંકજ ઉતરી ગયો અને રેલવે સ્ટેશનની અંદર જ ભટકતો રહ્યો। ત્યારે રેલવે પોલીસે પંકજની પ્રાથમિક તપાસ કર્યા બાદ બહેરા મૂંગાની શાળામાં તેની ભરતી કરાવી, પરંતુ પંકજને ભણવામાં કોઈ જ રસ નહોતો, જેથી તે ત્યાંથી પણ છુટકારો મેળવી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનની આસપાસ ફરતો હતો અને ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ ખાતો પીતો અને રહેતો હતો, જ્યારે પોલીસના નાના મોટા કામ પણ કરતો હતો। પરંતુ 16 વર્ષ બાદ એવો સમય આવ્યો કે અચાનક પરિવાર સાથે મુલાકાત થઈ।